આપણે પહેલા શ્લોકનું પઠન કરીએ અને એના શબ્દના અર્થ જાણીએ. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. આ પહેલો શ્લોક ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. હવે આપણે અન્વય પ્રમાણે શબ્દોના અર્થના જાણીએ. પહેલો શબ્દ લેવાનો છે યજ્ઞસ્ય એટલે યજ્ઞના. યજ્ઞસ્ય એટલે યજ્ઞના. ઇંગ્લિશમાં એને યજ્ઞના ઓર એટલે કે અથવા તો સેક્રિફિશિયલ રાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો શબ્દ પુરોહિતમ એટલે પુરોહિત. અંગ્રેજીમાં પુરોહિતા, ગુજરાતીમાં એને પુરોહિત કહેવાય. દેવમ, ત્યાર પછી ત્રીજો શબ્દ દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ એટલે ડિવાઇન લાઇટ દેવા. દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ. એનો ઇંગ્લિશમાં મિનિંગ થાય ડિવાઇન લાઇટ દેવા. આગળનો શબ્દ ઋત્વિજમ. ઋત્વિજમ એટલે યજ્ઞ કરાવનાર. ઋત્વિજમ એટલે શું? યજ્ઞ કરાવનાર. ઇંગ્લિશમાં એનો વર્ડ્સ the officiating priest at a sacrifice. ત્યાર પછી શબ્દ હોતારમ એટલે હોમ હવન કરનાર. હોતારમ એટલે શું? હોમ હવન કરનાર. ઇંગ્લિશમાં મિનિંગ ટુ વન હુ પરફોર્મ્સ સેક્રિફાઇશિયલ રાઇટ એટલે કે હવન. બીજાનો મિનિંગ ધ officiating priest of sacrifices. એની ઓરમાં હજી જોઈએ તો the one offering oblation and. સમજમાં આવ્યું? હોતારામ એટલે હોમ હવન કરનાર. આગળનો શબ્દ રત્નધાતમમ એટલે કે રત્નોને ધારણ કરનાર. ઇંગ્લિશમાં શબ્દ એનો મિનિંગ પર વન હુ વિયર્સ જેમ્સ અથવા તો ઓર ધ વન ઓફરિંગ ઓબ્લેશન એન્ડ વિયરિંગ જેમ્સ. ત્યાર પછીના શબ્દ છે અગ્નિમીળે એટલે હું અગ્નિની સ્તુતિ કરું છું. આઈ પ્રે ટુ અગ્નિ બ્રેકેટમાં ફાયર ગોડ. અગ્નિમીળે એટલે શું? હું અગ્નિની સ્તુતિ કરું છું. આઈ પ્રે ટુ અગ્નિ બ્રેકેટમાં ફાયર ગોડ. હવે આપણે એનું ગુજરાતીમાં અનુવાદ પહેલાં કરીએ, પછી શ્લોકનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ. યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. ફરી એકવાર, યજ્ઞના પુરોહિત અલ્પવિરામ, દિવ્ય પ્રકાશવાળા દેવ અલ્પવિરામ, યજ્ઞ કરાવનાર અલ્પવિરામ, હોમ હવન કરનાર અલ્પવિરામ, રત્નોને ધારણ કરનાર અલ્પવિરામ, અગ્નિની હું સ્તુતિ કરું છું પૂર્ણ વિરામ. હવે આપણે આ ઉપરોક્ત પહેલા શ્લોકનો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન જોઈએ. એ તમે ધ્યાનથી સાંભળજો અને તમારી નોટબુકમાં ઉતારવાનો. આઈ પ્રે ટુ અગ્નિ ફાયર ગોડ, ધ preceptor of sacrifice, the deity luminous, owning to divine light, the officiating priest of sacrifices, the one offering oblation and wearing gems. ફરી આપણે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ. I pray to Agni બ્રેકેટમાં ફાયર ગોડ કોમા the preceptor of sacrifices comma the deity luminous owning to divine light comma the officiating priest of sacrifices comma the one offering oblations and wearing gems. તમને સમજ પડી હશે. હવે એનું તમે નોટબુકમાં ઉતારો કરજો. ત્યાર પછી હવે આપણે બીજા શ્લોક તરફ જઈએ. એનું પઠન કરું છું, તમે શાંતિથી સાંભળજો.
અગ્ને વ્રત પતે વ્રતમ ચરિષ્યામિ તત્સકેયમ તત્મે રાજ્યતમ ઇદમ અહમ અનુતાત સત્યમ ઉપેમી. આ બીજો શ્લોક યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. એમાં જે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, એ અગ્નિદેવની સ્તુતિ કરવામાં આવી છે. વ્રત પતે, પહેલો શબ્દ આપણે અન્વય પ્રમાણે લેવાનો છે, એટલે વ્રત પતે એટલે કે હે વ્રતોના અધિપતિ એટલે સ્વામી. હે વ્રતોના અધિપતિ, ઇંગ્લિશમાં લોર્ડ ઓફ વોવ્સ. વ્રતપતિ એટલે હે વ્રતોના અધિપતિ, એની ઇંગ્લિશમાં વર્ડ્સ લોર્ડ્સ ઓફ વોવ્સ. અગ્નિ, બીજો શબ્દ લેવાનો અગ્નિ એટલે અગ્નિદેવ એટલે અગ્નિ દેવા, અથવા તો એટલે કે ઓ ફાયર ગોડ. અગ્નિ એટલે અગ્નિદેવ, ઉદ્ગાર ચિહ્ન, ઇંગ્લિશમાં અગ્નિ દેવા, અથવા તો ઓ ફાયર ગોડ. આગળનો શબ્દ વ્રતમ ચરિષ્યામી એટલે કે હું તમારા વ્રતનું પાલન કરીશ. વ્રતમ ચરિષ્યામી એટલે કે હું તમારા વ્રતનું પાલન કરીશ. ઇંગ્લિશમાં આઈ શેલ ઓબ્ઝર્વ યોર વોવ. શું થાય એનું અંગ્રેજી? આઈ શેલ અથવા આઈ વિલ ઓબ્ઝર્વ યોર વોવ. ત્યાર પછીનો શબ્દ તત સકેયમ તત મે રાજ્યતમ, તેની મને સિદ્ધિ કરાવો. તત સકેયમ તત મે રાજ્યતમ એટલે તેની મને સિદ્ધિ કરાવો. ધેટ મી આઈ શુડ બી એબલ મેક ઇટ એક્યુપ્લિસર. મેક ઇટ એક્યુમ્પ્લિસેડ એટલે કે તત સકેયમ તત મે રાજ્યતમ, તેની મને સિદ્ધિ કરાવો. ત્યાર પછીનો શબ્દ છે ઇદમ અહમ અનુતત, આ હું અસત્ય તરફથી એટલે કે ઇંગ્લિશ થાય એનું ધીસ આઈ ઇન ટ્રુથ સત્યમ ઉપેમી એટલે સત્યના માર્ગે પ્રયાણ કરું છું અથવા સત્યના માર્ગે જાઉં છું. તો એની ઇંગ્લિશ ટ્રુથ આઈ એપ્રોચ બ્રેકેટમાં એટેન્ડ. હવે આપણે એનું ગુજરાતીમાં અનુવાદ જોઈએ કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, તેની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્ય તરફથી સત્યના માર્ગે પ્રયાણ કરું છું. ફરી એકવાર આપણે એને ગુજરાતીમાં અનુવાદ બરાબર સમજી લેજો. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, તેની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્ય તરફથી સત્યના માર્ગે પ્રયાણ કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એનો અંગ્રેજીમાં અનુવાદ જોઈએ, ટ્રાન્સલેશન. ઓ ફાયર ગોડ, ધ લોર્ડ ઓફ વોવ્સ, ઉદ્ગાર ચિહ્ન, આઈ વિલ ઓબ્ઝર્વ યોર વોવ, ફૂલ સ્ટોપ, લેટ ઇટ બ્રેકેટમાં વોવ બી મેડ સક્સેસફુલ બ્રેકેટમાં સો ધેટ આઈ શેલ ગો ટુવર્ડ્સ ધ ટ્રુથ ફ્રોમ ધ ફાલ્સહુડ, ફૂલ સ્ટોપ. ફરી એકવાર. ઓ ફાયર ગોડ, ધ લોર્ડ ઓફ વોવ્સ, આઈ વિલ ઓબ્ઝર્વ યોર વોવ, લેટ ઇટ વોવ બી મેડ સક્સેસફુલ સો ધેટ આઈ શેલ ગો ટુવર્ડ્સ ધ ટ્રુથ ફ્રોમ ધ ફાલ્સહુડ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ બીજો શ્લોક પૂરો થાય છે. તમે તમારી નોટબુકની અંદર આ શ્લોક ઉતારવાનો, શ્લોક લખવાનો, શબ્દના અર્થ લખવાના અને અનુવાદ લખવાનો. હવે પછી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર થર્ડ મંત્ર એટલે શ્લોક આપણે ભણીશું. આજે આપણે આટલે સુધી ભણીશું. અસ્તુ. આપણે પહેલા શ્લોકનું પઠન કરીએ અને એના શબ્દના અર્થ જાણીએ. અગ્નિમીળે પુરોહિતમ યજ્ઞસ્ય દેવમ ઋત્વિજમ હોતારમ રત્નધાતમમ. આ પહેલો શ્લોક ઋગ્વેદમાંથી લેવામાં આવ્યો છે. હવે આપણે અન્વય પ્રમાણે શબ્દોના અર્થના જાણીએ. પહેલો શબ્દ લેવાનો છે યજ્ઞસ્ય એટલે યજ્ઞના. યજ્ઞસ્ય એટલે યજ્ઞના. ઇંગ્લિશમાં એને યજ્ઞના
ઓર એટલે કે અથવા તો સેક્રિફિશિયલ રાઇટ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બીજો શબ્દ પુરોહિતમ એટલે પુરોહિત. અંગ્રેજીમાં પુરોહિતા, ગુજરાતીમાં એને પુરોહિત કહેવાય. દેવમ, ત્યાર પછી ત્રીજો શબ્દ દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ, એટલે ડિવાઇન લાઇટ દેવા. દેવમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ. એનો ઇંગ્લિશમાં મિનિંગ થાય ડિવાઇન લાઇટ દેવા. આગળનો શબ્દ ઋત્વિજમ. ઋત્વિજમ એટલે યજ્ઞ કરાવનાર. ઋત્વિજમ એટલે શું? યજ્ઞ કરાવનાર. ઇંગ્લિશમાં એનો વર્ડ્સ ધ ઓફિશિયન્ટિંગ પ્રીસ્ટ એટ એ સેક્રિફાઈસ. ત્યાર પછી શબ્દ હોતારમ એટલે હોમ હવન કરનાર. હોતારમ એટલે શું? હોમ હવન કરનાર. ઇંગ્લિશમાં મિનિંગ ટુ વન હુ પરફોર્મ્સ સેક્રિફાઇશિયલ રાઇટ એટલે કે હવન. બીજાનો મિનિંગ ધ ઓફિશિયન્ટિંગ પ્રીસ્ટ ઓફ સેક્રિફાઇસીસ. એની ઓરમાં હજુ જોઈએ તો ધ વન ઓફરિંગ ઓબ્લેશન એન્ડ. સમજમાં આવ્યું? હોતારામ એટલે હોમ હવન કરનાર. આગળનો શબ્દ રત્ન ધાતમમ એટલે કે રત્નોને ધારણ કરનાર. ઇંગ્લિશમાં શબ્દ એનો મિનિંગ વર્ડ વન હુ વિયર્સ જેમ્સ અથવા તો ઓર ધ વન ઓફરિંગ ઓબ્લેશન એન્ડ વિયરિંગ જેમ્સ. ત્યાર પછીનો શબ્દ છે અગ્નિમીળે એટલે હું અગ્નિની સ્તુતિ કરું છું. આઈ પ્રે ટુ અગ્નિ બ્રેકેટમાં ફાયર ગોડ. અગ્નિમીળે એટલે શું? હું અગ્નિની સ્તુતિ કરું છું. આઈ પ્રે ટુ અગ્નિ બ્રેકેટમાં ફાયર ગોડ. હવે આપણે એનું ગુજરાતીમાં અનુવાદ પહેલાં કરીએ, પછી શ્લોકનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ. યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. ફરી એકવાર, યજ્ઞના પુરોહિત અલ્પવિરામ, દિવ્ય પ્રકાશવાળા દેવ અલ્પવિરામ, યજ્ઞ કરાવનાર અલ્પવિરામ, હોમ હવન કરનાર અલ્પવિરામ, રત્નોને ધારણ કરનાર અલ્પવિરામ, અગ્નિની હું સ્તુતિ કરું છું પૂર્ણ વિરામ. હવે આપણે આ ઉપરોક્ત પહેલા શ્લોકનો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન જોઈએ, એ તમે ધ્યાનથી સાંભળજો અને તમારી નોટબુકમાં ઉતારવાજો. આઈ પ્રે ટુ અગ્નિ ફાયર ગોડ, ધ preceptor of sacrifice, the deity luminous, owning to divine light, the officiating priest of sacrifices, the one offering oblation and wearing gems. ફરી આપણે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીએ. I pray to Agni બ્રેકેટમાં ફાયર ગોડ કોમા the preceptor of sacrifices કોમા the deity luminous owning to divine light કોમા the officiating priest of sacrifices કોમા the one offering oblations and wearing gems. તમને સમજ પડી હશે. હવે એનું તમે નોટબુકમાં ઉતારો કરજો. ત્યાર પછી હવે આપણે બીજા શ્લોક તરફ જઈએ, એનું પઠન કરું છું, તમે શાંતિથી સાંભળજો. અગ્ને વ્રત પતે વ્રતમ ચરિષ્યામિ તત્સકેયમ તત્મે રાજ્યતમ ઇદમ અહમ અનૃતાત સત્યમ ઉપેમિ. આ બીજો શ્લોક યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. એમાં જે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, એ અગ્નિદેવની સ્તુતિ કરવામાં આવી છે. વ્રત પતે, પહેલો શબ્દ આપણે અન્વય પ્રમાણ લેવાનો છે, એટલે વ્રત પતે એટલે કે હે વ્રતોના અધિપતિ એટલે સ્વામી. હે વ્રતોના અધિપતિ
ઇંગ્લિશમાં લોર્ડ ઓફ વોવ્સ. વ્રતપતિ એટલે હે વ્રતોના અધિપતિ, એની ઇંગ્લિશમાં વર્ડ્સ લોર્ડ્સ ઓફ વોવ્સ. અગ્નિ, બીજો શબ્દ લેવાનો. અગ્નિ એટલે અગ્નિદેવ, એટલે અગ્નિ દેવા, અથવા તો એટલે કે ઓ ફાયર ગોડ. અગ્નિ એટલે અગ્નિદેવ, ઉદ્ગાર ચિહ્ન. ઇંગ્લિશમાં અગ્નિ દેવા અથવા તો ઓ ફાયર ગોડ. આગળનો શબ્દ વ્રતમ ચરિષ્યામી એટલે કે હું તમારા વ્રતનું પાલન કરીશ. વ્રતમ ચરિષ્યામી એટલે કે હું તમારા વ્રતનું પાલન કરીશ. ઇંગ્લિશમાં આઈ શેલ ઓબ્ઝર્વ યોર વોવ. શું થાય એનું અંગ્રેજી? આઈ શેલ અથવા આઈ વિલ ઓબ્ઝર્વ યોર વોવ. ત્યાર પછીનો શબ્દ તત સકેયમ તત મે રાજ્યતમ, તેની મને સિદ્ધિ કરાવો. તત સકેયમ તત મે રાજ્યતમ એટલે તેની મને સિદ્ધિ કરાવો. ધેટ મી આઈ શુડ બી એબલ મેક ઇટ એક્યુપ્લિસર. મેક ઇટ એક્યુમ્પ્લિસેડ એટલે કે તત સકેયમ તત મે રાજ્યતમ, તેની મને સિદ્ધિ કરાવો. ત્યાર પછીનો શબ્દ છે ઇદમ અહમ અનુતત, આ હું અસત્ય તરફથી એટલે કે ઇંગ્લિશ થાય એનું ધીસ આઈ ઇન ટ્રુથ સત્યમ ઉપેમી એટલે સત્યના માર્ગે પ્રયાણ કરું છું અથવા સત્યના માર્ગે જાઉં છું. તો એની ઇંગ્લિશ ટ્રુથ આઈ એપ્રોચ બ્રેકેટમાં એટેન્ડ. હવે આપણે એનું ગુજરાતીમાં અનુવાદ જોઈએ કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, તેની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્ય તરફથી સત્યના માર્ગે પ્રયાણ કરું છું. ફરી એકવાર આપણે એને ગુજરાતીમાં અનુવાદ બરાબર સમજી લેજો. હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, તેની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્ય તરફથી સત્યના માર્ગે પ્રયાણ કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો અંગ્રેજીમાં અનુવાદ જોઈએ, ટ્રાન્સલેશન. ઓ ફાયર ગોડ, ધ લોર્ડ ઓફ વોવ્સ, ઉદ્ગાર ચિહ્ન, આઈ વિલ ઓબ્ઝર્વ યોર વોવ, ફૂલ સ્ટોપ, લેટ ઇટ બ્રેકેટમાં વોવ બી મેડ સક્સેસફુલ બ્રેકેટમાં સો ધેટ આઈ શેલ ગો ટુવર્ડ્સ ધ ટ્રુથ ફ્રોમ ધ ફાલ્સહુડ, ફૂલ સ્ટોપ. ફરી એકવાર. ઓ ફાયર ગોડ, ધ લોર્ડ ઓફ વોવ્સ, આઈ વિલ ઓબ્ઝર્વ યોર વોવ, લેટ ઇટ વોવ બી મેડ સક્સેસફુલ સો ધેટ આઈ શેલ ગો ટુવર્ડ્સ ધ ટ્રુથ ફ્રોમ ધ ફાલ્સહુડ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા બીજો શ્લોક પૂરો થાય છે. તમે તમારી નોટબુકની અંદર આ શ્લોક ઉતારવાનો, શ્લોક લખવાનો, શબ્દના અર્થ લખવાના અને અનુવાદ લખવાનો. હવે પછી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર થર્ડ મંત્ર એટલે શ્લોક આપણે ભણીશું. આજે આપણે આટલે સુધી ભણીશું. અસ્તુ.